જૂનાગઢ જિલ્લા પંચાયતની ચોથી સાધારણ સભામાં લાંબી ખેંચતાણ બાદ વિવિધ સમિતિઓના અધ્યક્ષોની વરણી પૂર્ણ કરવામાં આવી। કુલ 8 સમિતિઓના ચેરમેનોની સર્વાનુમતે પસંદગી કરાઈ। જિલ્લા પંચાયતોમાં ભાજપે બહુમતી મેળવી છે। જિલ્લા પંચાયત ખાતે વિવિધ સમિતિઓના નવનિયુક્ત ચેરમેનશ્રીઓને પોતાના પદનો વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે। વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવું છું। આજ રોજ કારોબારી સમિતિના ચેરમેન તરીકે રતિલાલ ખીમજીભાઈ લાડાણી, શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે શ્રીમતી હર્ષાબેન વિનોદભાઈ સરસાણી, જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે ઇન્દુબેન ભરતભાઈ ચાવડા, જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે ચિરાગભાઈ જમનાદાસભાઈ રાજાણી, બાંધકામ સમિતિના ચેરમેન તરીકે જીતુભાઈ બચુભાઈ સિસોદિયા, સિંચાઈ સહકાર ખેતીવાડી અને પશુપાલન સમિતિના ચેરમેન તરીકે શ્રી જિગ્નેશભાઈ દિલીપભાઈ છૈયા, મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન તરીકે શ્રીમતી વનિતાબેન સોમતભાઈ